બિલકુલ. હવે બ્રોકરેજ રિપોર્ટ તરફથી આપણે જોઈએ તો ઘણા બધા રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે. ઘણા બધા સ્ટોક ઉપર તેઓ અહીંથી બ્રોકરેજ અહીંથી રિપોર્ટ તેઓ બહાર પાડે છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો સિમેન્ટ સેક્ટરથી. તો સિમેન્ટ ઉપર આપણને યુબીએસ અહીંથી રેટિંગ આપ્યા છે. સૌથી પહેલાં જોઈશું તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. બાય કરવાનું કહી રહ્યા છે. ટાર્ગેટ ₹1300 રાખવાનું કહી રહ્યા છે. નેક્સ્ટ અંબુજા સિમેન્ટ ઉપર તેઓ વાત કરી રહ્યા છે. ત્યાં પણ તેઓ બાયની સલાહ આપવામાં આવી છે અને તેઓ ટાર્ગેટ ₹620 આપી રહ્યા છે. બીજું વાત કરીશું દાલમિયા ભારત ઉપર તેઓ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹2100 તેઓ અહીંથી રાખી રહ્યા છે. અને ચોથો સ્ટોક છે કે જેમાં યુબીએસ રિપોર્ટ આપે છે, ખરીદીની સલાહ આપી છે, જે છે એસીસી, અને તેમાં તેઓ ખરીદી સાથે ટાર્ગેટ ₹2250 આપી રહ્યા છે. આ વાત થઈ ટાર્ગેટની, પરંતુ આ ટાર્ગેટ શા માટે આપ્યા, શા માટે તેઓ પોઝિટિવ છે એ જાણીએ. તો હવે તેમનું જે સિમેન્ટ સેક્ટર ઉપર જે ઓવરઓલ રિપોર્ટ આવ્યો છે એમનું કહેવું છે કે જે આવકની જે અપ સાયકલ છે એ કે નાણાકીય વર્ષ 2026થી શરૂ થશે અને કે જે સેક્ટર માંગ સુધારવાની જે બી આશા છે એનાથી તેઓ ઓવરઓલ પોઝિટિવ થઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં એક્સપેક્ટેશન છે કે ઓવરઓલ આ સેક્ટરનું અહીંયાથી માંગ જોવા મળશે, એટલે કે ડિમાન્ડ વધશે, એને એ કારણથી તેઓ પોઝિટિવ છે દરેક સ્ટોક ઉપર. અને એમનું કહેવું છે કે શેરના ભાવ જે ઓલરેડી 8% ઘટ્યા બાદ બોટમ ક્યાંક ને ક્યાંક બની ગયું છે એવું એમનું માનવું છે. અને એ કારણથી તેઓ અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત, અંબુજા સિમેન્ટ અને એસીસી આ 4 સ્ટોક ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે કે આજે સિમેન્ટ સેક્ટર ઓવરઓલ બઝિંગ જોવા મળશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે ઇન્ફોસિસ. જેફરીઝ તરફથી ઇન્ફોસિસ ઉપર અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેની આપણે નજર કરીશું તો સૌથી પહેલાં એક વખત બંધન બેંક આપણે જોઈ લઈએ. તો બંધન બેંકમાં આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે કે જેમાં ટાર્ગેટ ₹220 આપવામાં આવે છે. 220 અને એમનું પાછળનું તેઓ કારણ એ કહી રહ્યા છે કે સિક્યોર્ડ મિલકતોનો હિસ્સો અહીંથી વધારશે અને સાથે સાથે જે ટેકનોલોજી અને જે ઓડિટમાં સુધારો લાવશે કંપની, જેના કારણે તેઓ પોઝિટિવ છે, એટલે આઉટ પરફોર્મ રેટિંગ આપી રહે. અને સાથે તેઓ એ પણ કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં 1.85થી 2% રિટર્ન ઓફ એસેટ અહીંયાથી લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે, જેના કારણે તેઓ ઓવરઓલ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ બંધન બેંક ઉપર આઉટ પરફોર્મ રેટિંગને 220નો ટાર્ગેટ આપી રહ્યા છે. એક વખત આપણે ઇન્ફોસિસના હું ખાસ કરીને જાણ કરીશ કે ઇન્ફોસિસના આપણે અહીંથી પહેલાં બતાવી દઈએ કે ઇન્ફોસિસમાં આપણે જોઈએ તો અહીંયા બાય રેટિંગ આપવામાં આવે છે ઇન્ફોસિસ ઉપર અને ટાર્ગેટ ₹1835 અહીંયાથી આપવામાં આવ્યા છે ઇન્ફોસિસ ઉપર. આપણે સ્ક્રીન ઉપર એક વખત ઇન્ફોસિસ લઈને આવીશું કે જેમાં ટાર્ગેટ ₹1835 આપવામાં આવ્યું છે, ખરીદીની સલાહ આપવામાં આવી છે અને જે ટાર્ગેટ પ્રાઇસ છે ઓવરઓલ કટ કરવામાં આવે છે કે જે પહેલાં 2150 આપવામાં આવ્યો હતો એ 2150 ઘટાડીને 1835 અહીંથી કર્યો છે. ખરીદીની સલાહ છે પરંતુ ટાર્ગેટ ઘટાડ્યા છે. એમનું કહેવું છે કે જે પીઈનું જે ડી રેટિંગ એ રિસ્ક લિમિટેડ છે, એટલે કે જે ઓવરઓલ પ્રાઇસ ટુ ઇક્વિટી છે જે કરેક્ટ થઈ ચૂક્યો છે એના કારણે તેઓ હાલ એટલું બધું હાલ અહીંયા જે ડી રેટિંગ છે એને ઓવરઓલ તેઓ અહીંયાથી મૂલ્યાંકન કરી રહ્યા છે અને એના કારણે તેઓ 1835 લક્ષ્યાંક આપી રહ્યા છે. પ્રતિ ડીલ અહીંયાથી પે આઉટ વધશે એવું એમનું માનવું છે. એટલે એ જ કારણથી તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે જે 2 થી 4% જે EPS અનુમાન છે એ ઘટાડ્યા છે. એટલે કે સાથે તેઓ ટાર્ગેટ ઘટાડ્યું છે, અર્નિંગ પર શેર ઘટાડ્યા છે કે જે પહેલાં આપણે જોઈએ તો વધારે તેઓ આપે તો અર્નિંગ પર શેર, પરંતુ હવે તેઓ ક્યાંક ને ક્યાંક અર્નિંગ પર શેર અહીંયાથી ઘટાડી રહ્યા છે. એની પાછળનું કારણ છે કે તેઓ ઓવરઓલ જે સ્લોઅર ગ્રોથ છે એના કારણે તેઓ અહીંથી EPS ઘટાડે છે. અને સાથે ઓવરઓલ તેમનું કહેવું છે કે જે એટ્રેક્ટિવ રિસ્ક રિવોર્ડ છે એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે જેફરીઝ રડાર પર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે જે બંધન બેંકની વાત કરી હવે સુઝલોન ઉપર આપણે વાત કરીશું. સુઝલોન ઉપર આપણને અહીંથી રિપોર્ટ આવે છે મોતીલાલ ઓસવાલ તરફથી, જ્યાં તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને સુઝલોન ઉપર 70નો તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે પવન ઉર્જામાં ગ્લોબલ લીડર બની શકે છે કંપની. અને આપણે જોઈએ તો આ કંપની એક ટાઈમે ખાસ એવું અહીંથી જે લોસમાં હતી, ધીરે ધીરે કંપની નફા તરફ આવી રહી છે, ઓર્ડર બુક વધી રહી છે અને એ જ કારણે તેઓ કહી રહ્યા છે કે પવન ઉર્જામાં સારો એવો અહીંથી કંપની માર્કેટ કવર કરી શકે. 17 દેશોમાં ટોટલ 20.9 ગીગાવોટ અહીંથી કેપેસિટી કંપની પાસે છે, એટલે ઘણી ખાસ એવી કેપેસિટી કંપની પાસે છે અને માત્ર ભારતમાં જ આમાંથી 15 ગીગાવોટ કેપેસિટી સુઝલોન ધરાવે છે. એટલે કે સારી એવું માર્કેટ કવરેજ સુઝલોને ધરાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મોતીલાલ ઓસવાલ રિકવરીની અહીંથી એક્સપેક્ટેશન કરી રહ્યા છે, ટાર્ગેટ ₹70 અને ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું છે L&T. તો અહીંયાથી આપણને રિપોર્ટ આપવામાં આવ્યો છે ગોલ્ડમેન સેક્સ તરફથી કે જેમના તેઓ બાય એટલે કે ખરીદીની સલાહ ટાર્ગેટ ₹3640 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અનુમાન પ્રમાણે કંપનીની જે કોર આવક 18% વધવાની શક્યતા છે, એટલે કે કંપનીએ જે બી ગાઈડન્સ આપ્યું એ પ્રમાણે અહીંથી વધશે. અને સાથે એમનું કહેવું એ પણ છે કે જે ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથ છે એ 11% જોવા મળશે અને સાથે આવક અને ઓર્ડર ઇન્ફ્લોમાં ગાઈડન્સથી સારું પ્રદર્શન કરશે. કંપનીએ જે ગાઈડન્સ આપ્યું છે એનાથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી બીટ કરતું જોવા મળશે. એ જ કારણથી ગોલ્ડમેન સેક્સ પોઝિટિવ છે. ખરીદીની સલાહ 3640 અહીંથી તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું છે ફૂડ ડિલિવરી. ફૂડ ડિલિવરી ઉપર ઓવરઓલ મેક્વેરીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે જે ડિલિવરીની સરખામણીમાં અહીંયાથી રેસ્ટોરન્ટ વધુ પસંદ છે એવું એમનું માનવું છે. અને સામે એમનું કહેવું છે કે જે દેવ્યાની અને જે વેસ્ટ લાઈફ ફૂડ છે એ તેઓ અમને ખાસ પસંદ છે.
અને સ્વાભાવિક છે કે આપણે આ બે કંપની છે કે જેથી ફૂડ ડિલિવરી ઉપર તેઓ ખાસ કરીને પસંદ છે કે એમને રેસ્ટોરન્ટમાં જે ગ્લોબલ જેમની જે ઓવરઓલ જે બિઝનેસ છે ફૂડ ડિલિવરી ચેઇન કહેવાય કે જેના માટે આ બંને સ્ટોક પ્રખ્યાત છે. હવે ઝોમેટો અને સ્વિગી પર સાવધાની રાખવા સલાહ છે. એ જ કારણથી તેઓ રેસ્ટોરન્ટને સારું કહી રહ્યા છે ફૂડ ડિલિવરીની કમ્પેરિઝનમાં, જેના કારણે ચારે સ્ટોક આવી ગયા: દેવ્યાની, વેસ્ટલાઇફ ફૂડ, ઝોમેટો, સ્વિગી, કે જેની ઉપર આપણે એથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે, પરંતુ ખાસ કરીને આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી કે ઓવરઓલ સિમેન્ટ સેક્ટર ઉપર આપણને એથી રિપોર્ટ આપવામાં આવ્યો છે UBS તરફથી, અને ટોટલ 4 સ્ટોક તેઓ કવર કરે છે અને તેઓ અહીંથી સિમેન્ટ સેક્ટરને લઈને નાણાકીય વર્ષ 2026 માટે તેઓ પોઝિટિવ છે. યસ.